એ વધારે વધારે મૂળ વિષય પામવા માટે છેલ્લું કહેવાય કે એમ કે વશિષ્ઠ છે તો વશિષ્ઠ છે તો આ એનું સરળ શ્રવણ છે ને અખંડ પૂર્ણ તત્વગત છે તો શરીરથી હાજરી રહે એટલું જ થાય, એનાથી વધુ ન થાય. એ પણ ક્યારેક ક્યારેક અખંડિત વસ્તુ જ છે અને સ્પંદ બ્રહ્મ છે જ નહીં એવું તો પછી અખંડિત વસ્તુ જ છે એવું તો સારું કેવી રીતે રહેવાય? કેવી રીતે રેવાય નહીં? અખંડિત વસ્તુ છે તો એ તો અખંડિત રેલી જ છે અને જે કાંઈ નથી એવો સ્પંદ બ્રહ્મ છે એ તો રેલો જ નથી. પણ એટલો વિવેક એને થતો નથી આર પાર. એને તો બીક લાગે ભાઈ આપણે તો અત્યારે આ છીએ ને આમાં છીએ એમ કે અત્યારે તો આપણે આ છીએ ને આમાં છીએ ને એટલે પછી એમ કરીને બધું લાયસન્સ મૂકી દીધું ખુલ્લું. એટલે આપણે પછી આ છીએ ને આમાં છીએ એટલે પછી બધું આવી ગયું એટલે બધું જોઈએ ને બધું કરવું જોઈએ. જનરલાઇઝેશન કરવું હોય તો આકાશથી પણ મોટો આખો પ્રકાશ કેવળ પ્રકાશ છે. આકાશથી પણ મોટો આખો અનંત પ્રકાશ છે. આકાશથી પણ મોટો આખો ચૈતન્ય પ્રકાશ છે. એમાં આકાશે નથી અને આકાશમાં રહેલું આ બધું સગુણ દ્રશ્ય પણ નથી. બરાબર છે? તો આ એને અહીંથી સાંભળવા મળે. બરાબર છે? પછી જો એને ખુલી જાય એ અનંત સુધી ચિદાકાશ તો બરાબર છે. નહીં તો પછી એની આ મૂળતા જડતા મૂળ વિષય પામણ પણ ચાલુ રાખે તો એ ખાલી સાંભળ્યું ના સાંભળ્યા બરાબર. જેવી રીતે સમુદ્રમાં ઊંચાપણું તથા નીચાપણું નથી પણ જળ માત્ર સ્ફુરે છે, તેવી રીતે પરમાત્મામાં તત્પરાયણ આ જગત અનેક પ્રકારે સ્ફુરે છે. જ્યાં સુધી પરિપક્વ જ્ઞાન થયું ન હોય ત્યાં સુધી સર્ગ જોવામાં આવે છે અને તે જ સર્ગ સંપૂર્ણ જ્ઞાન થયા પછી શાશ્વત બ્રહ્મ સ્વરૂપ રૂપે જણાય છે. આકાશમાં આકાશાંતર નથી તેવી રીતે એક પરમાર્થમાં બીજું પરમાર્થ નથી. આથી સર્ગ છે તે બ્રહ્મની સંજ્ઞા છે એવો વિદ્વાન માણસનો નિશ્ચય છે. ચિત્તથી સર્ગ જોવામાં આવે છે અને ચિત્તથી સર્ગનો ક્ષય જોવામાં આવે છે. જેમ કડા વગેરેનો ભ્રમ સુવર્ણમાં શાંત થાય છે તેવી રીતે સર્ગનો ભ્રમ પરમાત્માના પરમ શાંત પદમાં નાશ પામે છે. ચિત્તની શાંતિ થવાથી સર્ગ જો સત્ય હોય તો પણ અસત્ય જણાય છે. ચિત્તની શાંતિ થવાથી સર્ગ જો સત્ય હોય તો પણ અસત્ય જણાય છે તથા ચિત્તનો ઉદય થવાથી અસત વસ્તુમાં સાચી સત્તા મળે છે. અહમતાથી યુક્ત ચિત્તના સંવેદન વડે સર્ગના સંભ્રમને લીધે ભ્રમણ થાય છે તથા અસંવેદનથી પરમ શાંત પદ જણાય છે. પણ તે જડપણું નથી એમ તમે સમજો. કારીગરની દ્રષ્ટિએ પુરુષની ચાતુરી તથા ચાતુરીના કર્મની ક્રિયાવાળી માટીની સેના એ માટી રૂપ જ છે. તેવી રીતે જ્ઞાનની દ્રષ્ટિએ અનેક પ્રકારે જણાતો આ સર્ગ શિવ રૂપ જ છે. એ પ્રમાણે ઉત્પત્તિ તથા નાશથી રહિત તથા મધ્યમાં દોષથી રહિત આ જગત પરબ્રહ્મ રૂપ જ છે અને પૂર્ણ સ્વરૂપમાં પૂર્ણ રૂપે રહેલું છે. જે આ સર્ગ જણાય છે તે બ્રહ્મરૂપ જ અને બ્રહ્મને વિશે રહેલો છે. જેમ આકાશ આકાશમાં વિશ્રાંતિ પામે છે તેમ શાંત અને શિવરૂપ પરમ પદમાં શાંત શિવરૂપ આ જગત વિશ્રાંતિ પામ્યું છે. 9 યોજનના વિસ્તારવાળા નગરનું અરીસામાં પ્રતિબિંબ પડે તેમ દૂર તથા અદૂરપણું કાંઈ નથી તેવી રીતે તેમાં 9 યોજનના વિસ્તારવાળા નગરનું અરીસામાં પ્રતિબિંબ પડે
તેમાં દૂર તથા અદૂરપણું કાંઈ નથી, તેવી રીતે પરમાત્મામાં દૂર તથા સમીપપણાનો ક્રમ નથી. અસતરૂપે તથા સતરૂપે પણ આ વિશ્વ અભ્યુદય પામેલું છે. અભેદરૂપે જોવાથી આ વિશ્વ સતરૂપ તથા ભેદરૂપે જોવાથી અસતરૂપ જણાય છે. આ સર્ગ અરીસામાં પ્રતિબિંબિત નગર જેવો છે, મૃગતૃષ્ણાના જળ જેવો છે અને બે ચંદ્રના ભ્રમ જેવો છે. તેમાં સત્યતા ક્યાંથી? ઇન્દ્રજાળ કરનાર માણસ માયાનું ચૂર્ણ નાખે તેથી જેમ આકાશમાં માયિક નગરની ભ્રાંતિ થાય છે, તેમ સાર તથા અસાર રૂપ આ જગત ચિત્તમાં પ્રકાશ પામે છે. જ્યાં સુધી સદ્વિચાર રૂપી અગ્નિથી અવિદ્યારૂપી લતાનો જૂની લતાની પેઠે બળાત્કારે મૂળમાંથી નાશ કર્યો નથી, ત્યાં સુધી તે અવિદ્યા ઘણીક શાખાના વિસ્તારથી ગહન તથા અનેક પ્રકારના સુખ દુઃખ રૂપ એવા વનને ઉત્પન્ન કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો હેમોરમી ઉપદેશ નામનો સર્ગ 119મો સમાપ્ત. સર્ગ 120મો લવણ રાજાના સંબંધમાં ચંડાલીનો વિલાપ. આ 120મા સર્ગમાં લવણ રાજાએ ફરીથી વિંધ્ય પર્વતમાં જઈ પ્રથમ જોયેલું ચંડાળનું સ્થાનક જોયું તથા ચંડાળની સ્ત્રી કે જે પોતાની સાસુ હતી તેની સાથે તેણે સંવાદ કર્યો એટલું કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, જેનું સ્વરૂપ મેં તમને સુવર્ણની વીંટી પેઠે મિથ્યા કહ્યું છે, તે અવિદ્યાનું નાશાત્મક મહત્વ કેવું પ્રબળ છે તે તમે સાંભળો. પ્રથમ વર્ણન કરેલા લવણ રાજાને ઇન્દ્રજાળ કરનાર માણસે ચંડાળપણાનો ભ્રમ દેખાડ્યો. એ બધું નજરે જોયા પછી બીજે દિવસે તે રાજાએ પોતે નજરે જોયેલી પૃથ્વીમાં જવાની પ્રવૃત્તિ કરી અને વિચાર કર્યો કે જે અરણ્યમાં મેં દુઃખનો અનુભવ કર્યો છે તે અરણ્ય ચિત્તરૂપી અરીસામાં આલેખેલું હોય તેમ મને સ્મરણમાં છે, માટે કદાચ વિંધ્ય પર્વતમાં જવાથી તે અરણ્ય મને પ્રાપ્ત થાય. એ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને તેણે પોતાના કારભારી સહિત દક્ષિણ દિશાના માર્ગે પ્રયાણ કર્યું. ફરીથી દિગ્વિજય કરવા નીકળેલો હોય તેમ તે વિંધ્ય પર્વતમાં આવ્યો. પછી જેમ સૂર્યદેવ કૌતુકથી સમગ્ર આકાશમાં ફરે તેમ તેણે પૂર્વ દક્ષિણ તથા પશ્ચિમ સમુદ્રના કાંઠાના ભાગો પ્રત્યે ફરવા માંડ્યું. ત્યાર પછી એક પ્રદેશમાં તેણે જાણે સામે આવેલી ચિતા હોય તેમ પરલોકની પૃથ્વી જેવું એક મહાન અરણ્ય પોતાની પાસે જોયું. ત્યાં ફરતા ફરતા તેણે પ્રથમ અનુભવ કરેલા સર્વ વૃત્તાંતનો લોકોને પ્રશ્ન પૂછ્યો, તેની હકીકત જાણી અને તેથી તે વિસ્મય પામી ગયો. ત્યાં રહેનારા પારધી તથા ચંડાળને તેણે ઓળખ્યા અને વિસ્મય પામીને તેણે આકુળ બુદ્ધિથી કુતૂહલપણે ફરીથી ફરવા માંડ્યું. પછી તે એક મહાટવીમાં આવ્યો. ત્યાં ધુમાડાવાળા એક ભાગમાં જે ગામમાં પોતે ચંડાળ બન્યો હતો તે ગામ તેણે નજરે જોયું. તે ગામમાં પ્રથમ જોયેલા સર્વ માણસો, સ્ત્રીઓ, નાની ઝૂંપડીઓ, લોકોના અનેક પ્રકારના વિશ્રાંતિના સ્થાનકો, પૃથ્વીના ભાગો, વૃક્ષો, દુષ્કાળમાં દુર્દશા પામેલા પોતાના ચાકરો, તે સ્થળે રહેનાર પારધી તથા બંધુ વિનાના કેટલાક બાળકો, એ બધું તેણે નજરે દીઠું. ત્યાં ચંડાળ દશાની પોતાની સાસુ હતી. તે બીજી વૃદ્ધ સ્ત્રીઓ કરતાં પણ વધારે વૃદ્ધ હતી અને તેની આંખમાંથી ઉજ્જવળ આંસુની ધારા ચાલી જતી હતી. તેના સ્તન સુકાઈ ગયા હતા અને તેનું અંગ દુર્બળ થઈ ગયું હતું. દુઃખ પામતા પોતાના બંધુના દુઃખને લીધે દુઃખ પામતી તથા આંખમાંથી આંસુ ખેરવતી બીજી વૃદ્ધ સ્ત્રીઓની વચ્ચે તે બેઠી હતી. એ અનાવૃષ્ટિરૂપી ઉગ્ર વજ્રથી બળી ગયેલા દેશમાં અકસ્માત દુષ્કાળને લીધે વિખાઈ ગયેલા પોતાના બંધુના અસંખ્ય દુઃખનું વર્ણન કરતી હતી. ત્યાં તેણે આર્ત સ્વરથી આ પ્રમાણે વિલાપ કરવા માંડ્યો. જેના શરીરની પાસે પુત્રો બેઠેલા છે તથા 3 દિવસ સુધી ભોજન ન મળવાથી જેનું અંગ જર્જરિત થયેલું છે, એવી હે મારી પુત્રી, મ્યાનમાં તલવાર પ્રવેશ કરે તેવી રીતે તારા દેહમાં રાજાએ પ્રવેશ કર્યા પછી તે તારા પ્રાણનો કયે સ્થળે ત્યાગ કર્યો?
ચણોઠીની માળા પહેરનાર તારો પતિ મેઘ સમાન ઊંચા તાડના ઝાડ ઉપર ચડ્યો હતો. તેણે તેના હાથમાં ફળ લીધા હતા અને ઉતરતા મુશ્કેલી પડવાને લીધે તે ફળ દાંતમાં પકડીને ઉતરતો હતો. તે સમયે હનુમાનનું પણ હાસ્ય કરે તેવું તેનું સાહસ હતું. તે મને સાંભળે છે. કદંબ, જંબીર, લવંગ તથા ગુંજા ચણોઠી ના ઝાડમાં ફરનાર જરખ નામના જનાવરને પણ ભયંકર લાગે એવા અને પુત્રથી પણ અધિક પ્રિય જમાઈના આગમનને હવે ફરીથી હું ક્યારે જોઈશ? એ મારો જમાઈ જ્યારે પોતાના મુખમાં માંસ ગ્રહણ કરીને તેનું ચરવણ કરતો હતો તે વખતે દાઢી મૂછને લીધે તમાલના જેવા શ્યામ મુખ ભાગ ઉપર જે શોભા થતી હતી તે શોભા કામદેવના મુખ ઉપર પણ થતી નથી. પુષ્પના ગુચ્છ સહિત રહેલી તમાલની વેલને વાયુ જેમ વનમાં હરી જાય તેમ યમુના નદીના વર્ણ જેવી કાળી મારી પુત્રીનું તેના પતિ સહિત યમ રાજા હરણ કરી ગયા. ચણોઠીની માળાને ધારણ કરનારી ઊંચા શરીરના ભાગમાં સુંદર સ્તનવાળી ઉપર વાયુથી શોભતા કાજળના જેવા ચપળ વર્ણવાળી પાંદડારૂપી વસ્ત્રને ધારણ કરનારી તથા બોર અને જાંબુના જેવા દાંતવાળી હે મારી પુત્રી, તારે માટે હું ઘણો ખેદ કરું છું. ચંદ્ર સરખી કાંતિવાળા હે રાજપુત્ર, શુદ્ધ અંતઃપુરમાં વિલાસ કરનારી બીજી સ્ત્રીઓનો ત્યાગ કરીને તે મારી પુત્રીની સાથે પ્રીતિ બાંધી અને તે પ્રીતિ પણ સ્થિર રહી નહીં. સંસારરૂપી નદીના સુંદર તરંગરૂપ અને બીજા માણસો તરફથી ઉપહાસને પાત્ર એવી ક્રિયાના વિલાસ વડે તે શું નિંદિત કામ ન કર્યું? કેમ કે તું રાજા હોવા છતાં ચંડાળ કન્યામાં આસક્ત થયો. મોટા મોટા મનોરથવાળી આશા જેવી રીતે ધન સહિત નાશ પામે તેવી રીતે સારંગ પક્ષીના જેવા નેત્રવાળી મારી પુત્રી તથા મદોન્મત્ત સિંહના જેવા પરાક્રમવાળો રાજા એ બંને એક જ સમયે નાશ પામ્યા. હવે ધણી તથા પુત્રી વિનાની દૂર દેશમાં આવેલી દુર્ગતિને પામેલી અને દુષ્ટ જાતિમાં ઉત્પન્ન થયેલી એવી હું આ દુઃખમાં ભય અને મહા આપત્તિ રૂપ જ છું. નાથ વિનાની હું નીચના અપમાનથી ઉત્પન્ન થયેલા ક્રોધનું તથા ભૂખને લીધે હેરાન થતા બાળકની ભૂખ મટાડી શકતી નથી. તેથી શોકનું પણ સ્થાનક રૂપ છું. મોટા દુઃખરૂપી પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા દૈવને લીધે તાપ પામતા બંધુ વિનાના મૂઢ પ્રાણીને જગતમાં જે જીવન મરણ તથા મહા આપત્તિ આવે છે તેના કરતાં તો પથ્થર જેવી હું નિર્જીવ વસ્તુનું જીવન વધારે ઉત્તમ છે. વર્ષા ઋતુમાં પર્વત ઉપર હજારો શાખાના સેંકડો ખડ ઉગી નીકળે છે તેવી રીતે સંબંધ વિનાના તથા કુરુ દેશમાં રહેનાર માણસને માથે હજારો દુઃખ આવી પડે છે. આ પ્રમાણે તે વૃદ્ધ ચંડાળની વિલાપ કરી રહી હતી ત્યારે રાજાએ તેને તેની સખી દ્વારા ધીરજ આપી અને કહ્યું કે આ સ્થળે શું થયું હતું? તારી પુત્રી કોણ હતી તથા તારો જમાઈ કોણ હતો? એટલે આંસુ ભીની આંખવાળી તે સ્ત્રીએ ઉત્તર આપ્યો કે પુષ્પ સઘોષ એવું આ ગામનું નામ છે. આ ગામમાં ચંડાળ જાતિનો મારો પતિ હતો. તેને ચંદ્ર સમાન એક પુત્રી હતી. વનમાં રહેનારી કોઈ ગરીબ ગધેડીને જેમ ખુલ્લા મોઢાવાળો મધનો ઘડો પ્રાપ્ત થાય તેમ મારી તે પુત્રીને દૈવયોગથી આ સ્થળે આવેલો ચંદ્ર સમાન કાંતિવાળો એક રાજા પતિ રૂપે પ્રાપ્ત થયો હતો. તે રાજાની સાથે ઘણા દિવસ સુખ ભોગવ્યા પછી તેણે કેટલાક પુત્રો અને પુત્રીને જન્મ આપ્યો. જેમ વૃક્ષના આશ્રયથી તુંબડીની લતા વૃદ્ધિ પામે તેમ તે રાજાના આશ્રયથી મારી પુત્રી આ વનમાં વૃદ્ધિ પામી હતી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો ચંડાલી શોચન નામનો સર્ગ 120મો સમાપ્ત. સર્ગ 121મો લવણ રાજાનું સમાધાન. આ 121મા સર્ગમાં લવણ રાજા ચંડાળની સ્ત્રીના વચન સાંભળી વિસ્મય પામીને પોતાને ઘેર આવ્યા તથા વસિષ્ઠ ઋષિને તેનો નિર્ણય પૂછ્યો.
તેથી લવણ રાજા તથા રામચંદ્રજીના મનનું વશિષ્ઠ ઋષિએ સમાધાન કર્યું એટલી કથા કહેવાશે. ચંડાળની બોલી, હે રાજન, એ પ્રમાણે કેટલોક કાળ વીત્યા પછી આ ગામમાં અનાવૃષ્ટિને લીધે માણસોનો નાશ કરનાર એવો ભયંકર દુષ્કાળ પડ્યો. એ દુઃખને લીધે ગામના સર્વ માણસો અહીંથી નીકળી દૂર દેશમાં ગયા અને ત્યાં મરણ પામ્યા. એ પ્રમાણે બંધુના મરણથી તથા દુષ્કાળથી દુઃખ ભોગવનારા અમે શૂન્ય થયા છીએ અને આંખમાંથી ચાલી જતી અશ્રુની ધારા વડે શોક કરીએ છીએ. વશિષ્ઠ બોલ્યા, આ પ્રમાણે તે ચાંડાળીના વચન સાંભળીને રાજા વિસ્મય પામ્યો અને મંત્રીના મુખ સામે જોઈ રહ્યો. ત્યારે ચિત્રમાં આલેખેલો હોય તેમ તે સ્તબ્ધ બની ગયો. ફરીથી એ આશ્ચર્યકારક ઘટના માટે તે વિચાર કરવા લાગ્યો, વારંવાર પૂછવા લાગ્યો અને તેથી આશ્ચર્ય પામવા લાગ્યો. ત્યાર પછી એ રાજાએ દયામાં મગ્ન થઈને તે ચંડાળના સ્થાનકમાં રહેનાર પોતાના સંબંધીઓ તરફ દ્રષ્ટિ કરી તેમનું સન્માન કર્યું તેમજ તેમના દુઃખનો નાશ કર્યો. એવી રીતે તે સ્થળે કેટલોક સમય રહ્યા પછી તે લવણ રાજા નિયતિ એટલે દૈવની ગતિનો વિચાર કરીને પાછો પોતાના રાજ્યમાં આવ્યો અને નગરના લોકોના વંદન ઝીલતો રાજમહેલમાં ગયો. પછી લવણ રાજાએ પ્રાતઃકાળે સભામાં મને પ્રશ્ન પૂછ્યો કે હે મુનિ, જે બાબત સ્વપ્નમાં જોયેલી હતી તે પ્રત્યક્ષ જોવામાં આવી, તેથી મને ઘણું વિસ્મય થયું છે. એ પ્રમાણે રાજાએ મને પ્રશ્ન પૂછ્યો, તેથી વાયુથી જેમ મેઘનો નાશ થાય તેમ મેં તેના હૃદયના સંશયનો નાશ કર્યો. હે રામચંદ્રજી, આ પ્રમાણે અવિદ્યા જ મોટા ભ્રમને ઉત્પન્ન કરનારી છે અને તે અસત વસ્તુને સત કરે છે તથા સત વસ્તુને અસત કરે છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, એ પ્રમાણે સ્વપ્નમાં જોયેલી બાબત સાચી હોય તેવી રીતે જોવામાં આવી તેનું શું કારણ તે કહો, કારણ કે આ સંશય મારા મનમાંથી મળતો નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, અવિદ્યામાં સર્વ વસ્તુનો સંભવ છે. સ્વપ્નમાં અવિદ્યાને લીધે ઘટમાં પણ પટ વસ્ત્રની બુદ્ધિ થાય છે. અવિદ્યાને લીધે અરીસામાં રહેલા પર્વતની પેઠે દૂરની વસ્તુ પાસે જણાય છે અને સુખે નિદ્રા આવવાથી જેમ લાંબી રાત્રિ ક્ષણવારમાં ચાલી જાય છે તેમ અવિદ્યાને લીધે લાંબો વખત પણ ક્ષણવારમાં વહી જાય છે. સ્વપ્નમાં પોતાનું મરણ થાય છે તેવી રીતે અવિદ્યાને લીધે અસંભવ વસ્તુ પણ સંભવિત થાય છે. સ્વપ્નમાં થતા આકાશગમનની જેમ અસત્ય બાબત પણ અવિદ્યાને લીધે સત્ય લાગે છે. માણસ પૂદડી ફરે છે તે વખતે આખી પૃથ્વી ફરતી હોય એમ દેખાય છે. તેવી રીતે અવિદ્યાને લીધે સ્થિર વસ્તુ પણ અસ્થિર જણાય છે. વળી મદથી ચિત્તમાં ક્ષોભ પામેલા માણસને દ્રશ્ય પદાર્થ ચલાયમાન જણાય છે. તેવી રીતે અવિદ્યાને લીધે અચળ વસ્તુ ચલાયમાન દેખાય છે. વાસનાવાળું ચિત્ત જેવી જેવી ભાવના કરે છે તેવો તેવો તેને અનુભવ થાય છે. વળી તે અનુભવ સાચો પણ નથી તેમ ખોટો પણ નથી. જ્યારે મિથ્યા અહંતારૂપ અવિદ્યાનો ઉદય થાય છે ત્યારે આદિ અંત તથા મધ્યથી રહિત બ્રહ્મનું ભ્રમ પણ અનંતપણું ઉદય પામે છે. જ્યારે મિથ્યા બ્રહ્મનું ભ્રમપણું એક જ શબ્દ. જ્યારે મિથ્યા વિદ્યા ઉદય પામે છે ત્યારે બ્રહ્મનું ભ્રમપણું પણ ઉદય પામે છે. જ્યારે મિથ્યા અહંતારૂપ અવિદ્યાનો ઉદય થાય છે ત્યારે આદિ અંત તથા મધ્યથી રહિત બ્રહ્મનું ભ્રમપણું પણ અનંતપણે ઉદય પામે છે. અનંત જ આવે ને, એ તો વચ્ચે કીધું કે જ્ઞાનીનું બ્રહ્મ અનંત છે અને અજ્ઞાનીની અવિદ્યા અનંત છે, ભ્રાંતિ અનંત છે. તો
અરે મહાસાગર અનંત છે તો એનો મોજાય અનંત છે, એનું ચલને અનંત છે, પણ એ તો ભ્રાંતિ છે, કાંઈ નથી એવી. એટલે તમે અનંત શબ્દથી ખાલી પ્રકરણાનુસાર અર્થ લેવો પડે ને. તેમ આદિ મધ્ય અંત રહિત બ્રહ્મનું બ્રહ્મપણું પણ અનંત છે. જેમ અનંત મહાસાગર છે તો અવિદ્યા ભ્રાંતિ કાંઈ નથી એવી સ્પંદ ભ્રાંતિ થાય, ત્યારે એ અનંત મહાસાગરનો એ અનંત ચલનપણાનો ભ્રમ અને અનંત મોજાપણાનો ભ્રમ પણ અનંત છે. પણ તમે અનંત શબ્દથી ગોખી જ રાખ્યો હોય કે બ્રહ્મ માટે જ અનંત શબ્દ વપરાય, તો અરે પ્રકરણાનુસાર અર્થ થાય ને. અહીંયા બ્રહ્મનું પ્રકરણ છે, અવિદ્યા કીધું, જ્ઞાનીનું બ્રહ્મ અનંત છે અને અજ્ઞાનીની અવિદ્યા અનંત છે. તો તમે કહો કે બે અનંત, તો હમણાં તો ખુલાસો આવ્યો કે કાંઈ નથી એવો સ્પંદ ભ્રમ છે, એ કાંઈ નથી એવું અનંત ભાષે છે, દ્રશ્ય ભાષે છે. એટલે તમે એક શબ્દને એક જ અર્થમાં પકડી રાખ્યો હોય ને તો ખબર જ ન પડે. એનું બ્રહ્મપણું પણ અનંત છે. આ જુઓ ને, દેખાતું નથી પણ આ નથી કાંઈ, એ તમારી ચંચળતા ભ્રાંતિ છે. એટલે એ જે આદિ મધ્યાંત રહિત બ્રહ્મ છે એટલે અનંત બ્રહ્મ છે, તો તમારા ચંચળતા ભ્રાંતિથી આ એનું બ્રહ્મપણું પણ અનંત છે. જો સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ હોય તો અનંત સંપૂર્ણ માચિતાકાશ મહાસાગર જ છે. અને જો ચંચળતા ભ્રાંતિ હોય તો અનંત જે કાંઈ નથી એવો સ્પંદ બ્રહ્મ અનંત છે, અને એવો કાંઈ નથી એવો દ્રશ્ય બ્રહ્મ પણ અનંત ના સમજાય. એક શબ્દને એક જ અર્થમાં પકડી રાખો ને તો ખબર ન પડે. ઘણી વાર આપણે કીધું છે કે પ્રકરણાનુસાર શબ્દનો અર્થભેદ થાય. એટલે તો કે કેમ બ્રહ્મ અનંત છે, અરે પણ એ કાંઈ નથી એવો બ્રહ્મ અનંત છે. ચંચળતા ભ્રાંતિ રહીને આ વસ્તુ સમજાય જ નહીં. અહીં જેવો પ્રકાશ છે એવો કંઈ હશે કે નહીં એ સવાલ છે. કે અહીં કેવો છે કે આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે, અને એમાં આકાશ પણ નથી ને આકાશમાં રહેલું આખું દ્રશ્ય પણ નથી. એ પ્રકાશ અનંત છે. એટલે આખું આકાશ અને આ દ્રશ્ય એ કાંઈ નથી એવો સ્પંદ બ્રહ્મ, અને કાંઈ એ સ્પંદ બ્રહ્મનું કાર્ય કાંઈ નથી એવું આકાશ ને કાંઈ નથી એવું દ્રશ્ય, એ પણ અનંત પાસે છે. પણ એ અનંતપણું બ્રહ્મનું છે એટલે નથી, અને જે બ્રહ્મનું અનંતપણું છે એ છે. જે સત્તા પ્રકાશ છે, અને જે સત્તા પ્રકાશ નથી એ નથી. નહીં ખ્યાલ આવે. તમે શબ્દો છે એને એક જ અર્થમાં પકડી રાખ્યા હોય ને, અને એમાં ચંચળતા ભ્રાંતિ રહીને એટલે ક્લિયર થવાય જ નહીં. અને ભ્રમ પણ નહીં, બ્રહ્મપણું. જ્યારે મિથ્યા અહંતારૂપ તમને સ્પષ્ટ કરવામાં આવે, પણ જે દિવસે આ નહીં હોય તો તમે જે હશો એ જ રહેશો ને એમાં જ મળશો. કોણ તમને આવો પ્રકાશ સ્પષ્ટ કરશે? તમે કચરપટ્ટી જ રહેવાના અને કચરપટ્ટીમાં જ સડીને મરવાના. અત્યારે નથી જાગી શકતા તો પછી હું જાગવાના? કારણ કે અત્યારે તમને એમ લાગે કે હું આ બધું જાણું છું, હું બરાબર છું. પોતે શું રહ્યા છો? એ અનંત બ્રહ્મ રહ્યા છો કે અનંત ભ્રમ રહ્યા છો? એટલે બોલવામાં અનંત બ્રહ્મ બોલીએ એટલે અનંત ભ્રમ રહ્યા ન કહેવાય, અને હું અનંત બ્રહ્મ નથી રહ્યો એમ કહીએ એટલે અનંત બ્રહ્મ નથી રહ્યા ન કહેવાય. બોલવામાં હું અનંત બ્રહ્મ રહ્યો છું એટલે અનંત બ્રહ્મ રહ્યા ન કહેવાય. અને અનંત બ્રહ્મ રહ્યા હોય એને કહે કે હું અનંત બ્રહ્મ નથી રહ્યો તો એ અનંત બ્રહ્મ નથી રહ્યો ન કહેવાય. કોઈ અનંત બ્રહ્મ જ રહ્યો છે અને અનંત બ્રહ્મ રહ્યો જ નથી તો એનું લક્ષણ શું હોય? અને કોઈ અનંત બ્રહ્મ બોલે જ છે અને અનંત બ્રહ્મ રહ્યો છે તો એનું લક્ષણ શું હોય? એક જ લક્ષણ છે, એક જ. જે અનંત બ્રહ્મ રહ્યું છે તો એમાં હું હોય જ નહીં, અહમ હોય જ નહીં. અને અનંત બ્રહ્મ રહ્યો હોય તો એમાં હું સૌથી પહેલું હોય. પછી અનંત બ્રહ્મની બીજી બધી મિથ્યા મથામણ જ હોય.
અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં, સંતોષ નહીં, શાંતિ નહીં, વિવેક નહીં, આનંદ નહીં, શાંતિ નહીં. પછી એ ભ્રમ છે એમાં આનંદ અને શાંતિ માનવાની, સુખ માનવાનું. પાછું જે ભ્રમ છે, ખબર હોય કે શાંતિ નથી તો એમાં શાંતિ માનવાની. મારે બધું છે, મારે હું તકલીફ, વસીફ પાસે કાંઈ જો જ્યારે મિથ્યા અહમતારૂપ અવિદ્યાનો ઉદય થાય છે ત્યારે આદિ અંત તથા મધ્યથી રહિત બ્રહ્મનું ભ્રમપણું પણ અનંત છે. પ્રતિભાસના પરવશપણાથી સર્વ અવળાપણું જણાય છે. તેથી એક ક્ષણ કલ્પરૂપ તથા એક કલ્પ ક્ષણરૂપ થઈ પડે છે. બુદ્ધિ અવળી થવાથી જંતુ પોતાના આત્માને ઘેટારૂપ જુએ છે અને વાસનાને લીધે કોઈ સમયે ઘેટો પણ પોતે સિંહપણું ધારણ કરે છે. અવિદ્યા વિષમ ભ્રમ ઉત્પન્ન કરનારી છે. મોહ અને અહમતા વગેરે પણ ભ્રમને ઉત્પન્ન કરનારા છે. એ પ્રમાણે અવિદ્યા તથા તેથી થયેલા મોહ અને અહમતા આદિ એ સર્વ ચિત્તના અવળાપણા રૂપી ફળ સંપત્તિના કારણરૂપ છે. તેથી તેઓ વાસનાને લીધે અકસ્માત મોટા આરંભવાળા વ્યવહારનો સંવાદ કરે છે. ચંડાળના સ્થાનકમાં કોઈ ચંડાળ કન્યાનો કોઈ ચંડાળની સાથે વિવાહ થયો અને તે સત હોય અથવા અસત હોય તો પણ લવણ રાજાના મનમાં તે સાચો પ્રતીત થયો. જે પ્રમાણે કોઈ માણસે કાંઈ કામ કરેલું હોય અને એનો તેને સંપૂર્ણ અનુભવ હોય તો પણ તેને કરેલી ક્રિયાનું વિસ્મરણ થઈ જાય છે, તે પ્રમાણે તેને કોઈ સમયે ન કરેલા તથા અનુભવમાં ન આવેલા વિષયનું સ્મરણ પણ આવે છે. સ્વપ્નમાં તો પ્રાકૃત માણસ પણ દેશાંતરમાં જઈને પોતે ભોજન ન કર્યું હોય તો પણ મેં ભોજન કર્યું છે એમ ચિત્તમાં જાણે છે. વિંધ્ય પર્વતમાંના ચંડાળના ગામનો વ્યવહાર પણ આવો છે. જેમ સ્વપ્નમાં પ્રાચીન કથા જોવામાં આવે તેમ લવણ રાજાને પ્રતિભાસથી તે વૃત્તાંત અનુભવમાં આવ્યો છે. અથવા લવણ રાજાએ સ્વપ્નમાં જે વિભ્રમ જોયો હતો તે જ વિભ્રમ વિંધ્ય પર્વતમાંના ચંડાળના ચિત્તમાં પ્રાપ્ત થયો. એટલે કે વિંધ્ય પર્વતના ચંડાળની કલ્પનાનો લવણ રાજાના ચિત્તમાં ઉદય થયો. જે પ્રમાણે ઘણા માણસોના નામ, તેમના વચન તથા તેમણે પોતાના મનથી કરેલી કલ્પના એ બધું કોઈ સમયે શબ્દ તથા અર્થથી મળતું આવે છે, તે જ પ્રમાણે સ્વપ્નમાં જુદા જુદા માણસે જોયેલા કાળ, દેશ તથા ક્રિયા પણ મળતા આવે છે. એવી રીતે વ્યવહારની ગતિએ કરીને અધિષ્ઠાન ચૈતન્યની સત્તાથી જ પ્રતિભાસને લીધે સર્વ વસ્તુની સત્તા છે અને સંવેદન વિના સર્વ પદાર્થની કાંઈ પણ સત્તા નથી. જળમાં તરંગ તથા બીજમાં વૃક્ષ એક છતાં જેમ ભિન્ન રૂપે જણાય છે તેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સંવેદનની સત્તા જ સંવેદનથી ભિન્ન રૂપે જણાય છે, પણ તેનું સતપણું અથવા અસતપણું સત પણ નથી તેમ અસત પણ નથી. સત્ય દ્રષ્ટિથી સંવેદનનું સતપણું સત્ય છે તથા અસંવેદનનું અસત્ય છે. ખરું જોતા રેતીમાં જેમ તેલ નથી તેમ અવિદ્યા એ કાંઈ પણ વસ્તુ નથી. સુવર્ણમાંથી થયેલા કડામાં સુવર્ણ વિના અન્ય વસ્તુ હોય જ નહીં. અવિદ્યા વડે આત્મતત્વ સાથે સંબંધ થતો નથી, કારણ કે અવિદ્યા તથા આત્મતત્વને સમાનપણું નથી અને સમાનપણા વિના સંબંધ થતો નથી. સમાન વસ્તુનો જ સંબંધ થાય છે એમ અનુભવથી સ્પષ્ટ છે. વળી લાખ અને કાષ્ઠ સમાન નથી, તથાપિ જેનો તે સંબંધ થાય છે તે અસમાન અવિદ્યા અને આત્મતત્વનો અવિદ્યા અને આત્મતત્વનો છે. તેથી પરસ્પર સંબંધના ઉદાહરણ માટે યોગ્ય નથી, કારણ કે લાખ અને લાકડા વગેરેનો સંબંધ એ માત્ર એકલી અવિદ્યાનો જ વિલાસ છે. કદાચ એમ માનીએ કે સર્વ જગત પરમાર્થમય છે, તેથી તૃણ, કાષ્ઠાદિ બધું ચૈતન્યની સમાન છે અને તેઓ પરસ્પર સંબંધથી ચૈતન્ય વડે પ્રકાશ પામે છે, તો જગતમાં રહેલા સર્વ ભાવ
ચિન્માત્રથી જ સન્માત્ર છે, તેથી તેઓ પોતાના અનુભવથી જ પરસ્પર પ્રકાશ પામે છે, એટલે તેને પ્રકાશ કરનાર અન્ય પદાર્થ ન હોવો જોઈએ. વિષમ પદાર્થનો પરસ્પર સંબંધ થવાનો સંભવ નથી અને સંબંધ થયા વિના પરસ્પરનો અનુભવ થતો નથી. સમાન વસ્તુમાં બીજી સમાન વસ્તુ સંપૂર્ણ એકતા પામીને એકત્વપણાને લીધે તેના રૂપમાં વૃદ્ધિ પમાડે છે. ચેતન પદાર્થ ચિત્ત અને ચૈત્ય રૂપ દ્રશ્ય ભાવથી ઉદય પામે છે. એક જડ વસ્તુ બીજી જડ વસ્તુ સાથે મળવાથી ગાઢ જડતા થાય છે, પણ ચૈતન્ય અને જડ એ બેમાં વિલક્ષણતા હોવાથી તેમની એકતા થતી નથી. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી રૂપી દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી રૂપી ચિત્તમાં પણ ચૈતન્ય અને જડ એ બે સમાન ન હોવાથી મળતા નથી અને સર્વ ચૈતન્યમય છે, માટે ચૈતન્યનો જ અનુભવ થાય છે એમ માનીએ તો ચૈતન્યના અનુભવમાં હું જાણું છું એમ અનુભવ થવો જોઈએ નહીં, કારણ કે ચૈતન્ય વસ્તુ એક જ હોવાથી બે ચૈતન્યનો અનુભવ કેમ જ થાય? લાકડું, પથ્થર તથા માટી એ બધા જડ રૂપે સમાન છે, તો પણ તેમાં ચૈતન્યનો અંશ નથી, તેથી એ બધા જડ પદાર્થો એક સાથે મળવાથી તેમાંથી ઘરરૂપી જડ પદાર્થોનો અનુભવ થાય છે, પણ તેમાંથી ચૈતન્યનો અનુભવ થતો નથી. તેમજ જીહવા અને રસ એ બંને જળરૂપે સમાન હોવાથી તેના સમાગમથી જળરૂપ રસનો અનુભવ થાય છે. એ પ્રમાણે સમાન વસ્તુના સંબંધથી સમાન વસ્તુનો અનુભવ થાય છે, પણ જડ અને ચેતન એ બે અસમાન હોવાથી તેનો સંબંધ ઘટતો નથી. પથ્થર વગેરે જડ નથી એમ માનવામાં આવે તો પથ્થર ભીતરૂપી ચૈતન્ય પરમાર્થથી એકપણાને પામે છે, ત્યારે તે દ્રષ્ટા અને દ્રશ્ય વગેરે ભ્રમ ઉત્પન્ન કરે છે. વળી કાષ્ઠ અને પાષાણ વગેરે પરમાર્થમય છે, તે છતાં તેનો આ ઘર છે એવા ભાવે કરી જે સંબંધ દેખાય છે તે માત્ર કાષ્ઠ, પાષાણ વગેરેના કલ્પિત રૂપ વડે જ દેખાય છે. ખરું જોતા તો અનંત બ્રહ્મનું સ્વરૂપ છે તે જ સર્વ પ્રકારમય છે. માટે હે શ્રેષ્ઠ તત્વવેત્તા, આમાં પ્રકારમય પ્રકાશમય છે. અનંત બ્રહ્મનું જે સ્વરૂપ છે એ જ પ્રકાશમય છે, એટલે પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાર ક્યાંથી આવ્યો? પ્રકાશ છે, સ્વરૂપ તો પ્રકાશ છે, સ્વરૂપ પ્રકાર નથી. શ્રુતિઓ બ્રહ્મ કે છે એમ જ અમે એ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, સ્વસંવેદ્ય અને સહજ નિર્વિકલ્પ એને અમે પ્રકાશ તરીકે અનુભવીએ. અનંત આકાશથી પણ મોટો આખો અનંત પ્રકાશ છે. આકાશથી પણ મોટો આખો ચૈતન્ય પ્રકાશ છે. આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે. સમજે? તો એ બ્રહ્મને અમે પ્રકાશ તરીકે અનુભવીએ છીએ. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. જે લોકો બ્રહ્મ શબ્દ ગોખ્યો છે એ આવું અનુભવતો નથી. એ ખાલી કોરો બ્રહ્મ શબ્દ જ બોલે છે. ખ્યાલ આવે? ખાલી બ્રહ્મ બોલે કોરું, એમાં કાંઈ ન હોય. ખોખું, ખાલી ખોખું. જ્યારે અનંત પ્રકાશ શબ્દ કહીએ ત્યારે અનંત અને અખંડ આપે છે. એટલે અનંત અખંડ એટલે પૂર્ણ, ભરપૂર, ઘન. અને કોઈ જગ્યા ખાલી નહીં અને બીજી કોઈ જગ્યા નહીં, બીજી કોઈ વસ્તુ નહીં. આકાશ છે ને એને દ્રશ્ય નહીં.